નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને હું છું જીગર પંડ્યા. દર્શક મિત્રો, કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે દેશમાં જ્યારે ઓમિક્રોનના સંક્રમણ ફેલાઈ રહ્યું છે ત્યારે દેશમાં અત્યાર સુધીમાં 19 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓમિક્રોન ફેલાઈ ચૂક્યો છે અને જેમાં કુલ સંક્રમિતોની સંખ્યા 529 થઈ ગઈ છે. આજના લેટેસ્ટ આંકડા પ્રમાણે, સરકારી અપડેટ પ્રમાણે જ્યારે 529 સંક્રમિતોની સંખ્યા થઈ ચૂકી હોય ત્યારે એકલા મહારાષ્ટ્રમાં સૌથી વધુ 141 કેસ ઓમિક્રોનના મળ્યા છે. દિલ્હીની અંદર 79 સંક્રમિત અને તેની સાથે જ ગુજરાતની અંદર 49 એટલે કે 49 જેટલા કેસ ગુજરાતની અંદર નોંધાયેલા છે. ઓમિક્રોનનો જે તરખાટ મચી રહ્યો છે દેશ અને દુનિયાની અંદર, ત્યારે આજનો અમારી વિશેષ રજૂઆત છે ઓમિક્રોનની સુરક્ષા અથવા તો ઓમિક્રોનની જો એનું સંક્રમણ થાય તો કઈ રીતના પગલાં લઈ શકાય. મિત્રો, અમારી વચ્ચે આજે ઉપસ્થિત છે ડૉક્ટર વિશાલ પટેલ કે જે આપણને સાથે તેનું સંક્રમણ રોકવું તો કેવી રીતે રોકવું, શું પ્રિકોશન લેવા, તેની સંપૂર્ણ માહિતી આપણને આપશે. નમસ્કાર, આપનું સ્વાગત છે. ડૉક્ટર સાહેબ, જ્યારે આ નવા વેરિયન્ટે એક ચિંતામાં વધારો કર્યો છે ત્યારે ઓમિક્રોનના સંક્રમણ કેવી રીતે ફેલાય છે અને દેશ અને દુનિયામાં જ્યારે આ એક વેરિયન્ટ ફેલાતો હોય ત્યારે ડૉક્ટર વિશાલ પટેલે અલગ અલગ દેશોમાં ફેલાયેલા નવા વેરિયન્ટ પર રિસર્ચ કરેલું છે અને ભારતમાં ઝડપથી ફેલાતા વેરિયન્ટ પર પણ ખૂબ જ સરસ રીતે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. તેમની સાથે વાતચીત કરતા આપણને ઓમિક્રોન વિશેની સમજ કેળવીશું અને તેના સંક્રમણમાં ન આવાય તે માટેની એના માટેનું જે સંક્રમણ ન થાય અને સાથે સાથે તેના પ્રિકોશન્સ વિશે પણ ચર્ચા કરીશું. ડૉક્ટર સાહેબ, એક પ્રશ્ન સૌ પ્રથમ પહેલો એવો આવી રહ્યો છે કે ઓમિક્રોનના વેરિયન્ટ અને કોરોનાના વેરિયન્ટ વચ્ચે શું તફાવત છે? સૌપ્રથમ જ્યારે કોવિડની શરૂઆત થઈ ત્યારથી આપણે જોતા આવ્યા છીએ કે જે બે લેયર જે આવી ગઈ અત્યાર સુધીમાં એના વેરિયન્ટ અલગ અલગ આપણે જોવા મળે. કે જ્યારે સિમ્ટમેટિકલી પહેલું જ્યારે આપણે કોવિડની શરૂઆત થઈ હતી ત્યારે સામાન્યતા લક્ષણની અંદર આપણી બાજુ કોરોના એક નવો શબ્દ આપણા માટે હતો કે કોરોના વાયરસ સ્પ્રેડિંગ થઈ રહ્યો છે. ત્યારે આપણે જોયું કે જે આરએનએ વાયરસ કોરોના જે છે સ્પ્રેડ ટુ સ્પ્રેડ, પીપલ ટુ પીપલ સ્પ્રેડ થઈ રહેલો હતો કે એક માણસથી બીજા માણસની અંદર ફેલાવો થઈ રહ્યો હતો. એવાની સાથે સાથે આપણે થોડાક મહિના તેની સાથે પસાર કર્યા જેની અંદર શરદી, ખાંસી, તાવ પ્લસ જે રીતે ફેફસા ઉપર ઇફેક્ટો આવતી હતી, બ્રીધિંગ જે કેપેસિટી છે એ લો થઈ જતી, રેસ્પિરેટરી ટ્રેક ઉપર એની ઇફેક્ટ આવતી હતી અને લંગ્સ જે છે ક્યાંક ને ક્યાંક નબળા કરી દેતા હતા. એ આપણે પહેલી લેયરની વાત કરીએ. બીજી લેયરની અંદર જે વાત કરીએ કે જ્યારે કોરોનાનું ડેલ્ટા વેરિયન્ટ આપણી સામું આવ્યું કે આ જ વસ્તુ કે જે ટ્રાવેલિંગ હિસ્ટ્રી એ ટાઈમે પણ હતી કે ટ્રાવેલિંગ હિસ્ટ્રીની અંદર જ્યારે ડેલ્ટા વેરિયન્ટ આપણી વચ્ચે આવ્યું કે અલગ અલગ દેશોમાં ડેલ્ટા વેરિયન્ટના કેસીસ જોવા મળ્યા. એની અંદર સૌથી વધારે આપણને ઇફેક્ટ જોવા મળી કે એ વેરિયન્ટ જે છે આપણા લંગ્સ ઉપર ડાયરેક્ટ ઇફેક્ટ કરી દેતું હતું અને એ ઇફેક્ટના કારણે આપણી જે બોડીની જે કેપેસિટી હતી કે જે 1 થી 14 દિવસની વચ્ચેની જે કેપેસિટીની અંદર આ વાયરસ લોડિંગ પામતા હતા, એટલે કે એકમાંથી બેમાં મ્યુટેશન થતું હતું. આવા ડેલ્ટા વેરિયન્ટની અંદર આપણે જોયું કે ફેફસા ઉપર ડાયરેક્ટ ઇફેક્ટ થવાના કારણે આપણે ક્યાંક ને ક્યાંક ઓક્સિજનની જરૂરિયાત વધી ગઈ હતી અને ક્યાંક પેશન્ટને વેન્ટિલેટર પર રાખવાની જરૂરિયાત પડી હતી. આ એક કોરોનાની જે સેકન્ડ વેવ ડેલ્ટા સુધી આપણે સ્થગિત હતા. પરંતુ અત્યારે જે એક મહિનાથી જે રીતે દહેશત ચાલુ થઈ છે અલગ અલગ સાઉથ આફ્રિકાના દેશોથી આની શરૂઆત થઈ કે ત્યાંના દેશોમાં વેક્સિનેશન ક્યાંક ઓછું હતું ને એ પછી સાઉથ આફ્રિકાના દેશોની અંદર કેસીસની અંદર પીક પકડવા માંડ્યો કે એક પાર્ટી જે ઓર્ગેનાઇઝ હતી 9મી નવેમ્બરની આજુબાજુ, ત્યારે એની અંદરથી આવા વાયરસ ત્યાં આગળ ઇફેક્ટિવનેસ જોવા મળ્યા કે એક પછી એક લોકો સંક્રમિત થવા માંડ્યા. એટલે એના જીનોમ સિક્વન્સ ચેક થવા માંડ્યા, ડીએનએ ચેક કરવા માંડ્યા અને એ વચ્ચે આપણને ખબર પડી કે આ સ્પેશિયલી આ ડેલ્ટા એટલે કે કોરોના વાયરસ જે છે એના જ નવું સિમ્ટમ્સ, એના જ નવા સ્વરૂપમાં B.1.1.529 આ રીતે એનું નામ આપવામાં આવ્યું ને આના નામ ઉપરથી જે આફ્રિકન દેશોમાંથી આનો આપણને પહેલા કેસીસ જોવા મળે એટલે આનું નામ ઓમિક્રોન પાડવામાં આવ્યું કે આ કેસીસ જે છે ઓમિક્રોનના કેસીસ છે તેવું આપણને જાણવા મળ્યું. એટલે જે
ઓમિક્રોન છે એ કોરોનાનો ત્રીજો વેરિયન્ટ આપણે કહી શકીએ આપણા દેશની અંદર કે ઓમિક્રોન જે છે એ કોરોનાનું ત્રીજું વેરિયન્ટ સાબિત થઈ ગયું છે. અને જે રીતે આપણે ત્રીજી લહેરની વાત કરતા હતા તો દરેક આપણે અત્યાર સુધી ચેક કરીએ કે 100 જેટલા દેશોની અંદર ક્યાંક ઓમિક્રોનના વાયરસના કેસીસ જોવા મળ્યા હતા કે જે આની મ્યુટન્ટ કેપેસિટી જે કહી શકીએ કે એકમાંથી ટ્રાન્સમિટ થવાની કેપેસિટી બોડીની અંદર આવીને મલ્ટિપલ થવાની કેપેસિટી એ ડેલ્ટા વેરિયન્ટ કરતાં ક્યાંક 50 ગણી વધી ગઈ. એટલે આનું આપણને જે સાઉથ આફ્રિકાની અંદરથી કેસીસ જોવા મળ્યા અને જે રીતે જીનોમ સિક્વન્સ નામ આપવામાં આવ્યું એ ઉપરથી આ ઓમિક્રોન નામ આપવામાં આવ્યું અને ઓમિક્રોન અને ડેલ્ટા વેરિયન્ટ એ આ રીતે આપણે તફાવત કરી શકીએ કે પહેલા કરતાં થોડુંક. આની અંદર એક વસ્તુ તમને એક જણાવી દઉં સ્પેશિયલી કે પેનિક થવાની જરૂર નથી. આપણે વેક્સિનેશન લઈ લીધેલી છે, વેક્સિન લઈ ચૂકે છે લોકો. અને ડેલ્ટા વેરિયન્ટની અંદર જે ડેથ રેશિયો હતો એ ક્યાંક ને ક્યાંક આની અંદર ઓમિક્રોનમાં ઓછો જોવા મળી શકે છે. એટલે કે ઘાતકીની અસર જોઈએ કે ઘાતક રીતે આ ઓમિક્રોન ઓછો છે પરંતુ કેસીસની સરખામણી કરવા જઈશું તો ક્યાંક આનું મ્યુટન્ટ વધારે છે. એટલા માટે આપણને ક્યાંક આ મ્યુટન્ટ વધારે હોવાના કારણે ઓમિક્રોન જે વાયરસ જે છે એ ક્યાંક આપણને થોડોક ડેલ્ટા વેરિયન્ટ કરતાં થોડોક ભારે કહી શકીએ આપણે. જી ડૉક્ટર સાહેબ, એક બીજી અહીં એક પ્રશ્ન થાય છે કે કોરોનાના જે વેરિયન્ટ હતા અને ઓમિક્રોનના વેરિયન્ટ હતા, સંક્રમણની દ્રષ્ટિએ કઈ રીતે તેની તીવ્રતા છે અથવા તો તે સંક્રમણ કરવા માટે કેટલા ડિસ્ટન્સમાં, એમ કહેવાય છે કે કોરોના 2 થી 3 ફૂટ અથવા તો 6 ફૂટ સુધીમાં તેના જે વેરિયન્ટ હતા તે એકદમ થ્રો સાથે આવે છે અને સંક્રમણ કરે છે, પણ ઓમિક્રોનની અંદર તેની સંક્રમણ તીવ્રતા કેટલી? સંક્રમણ તીવ્રતાની વાત કરીએ કે એક જનરલી મેં તમને આગળ કીધું કે આનો મ્યુટેશન રેટ ડબલ થઈ જાય છે. એટલે કે ડેલ્ટા વેરિયન્ટ કરતાં તો 3 ગણો મ્યુટેશન રેટ કહી શકીએ કે જે આપણા બોડીની અંદર સ્પાઇક પ્રોટીન હોય છે કે જે સ્પાઇક પ્રોટીન સાથે જે આપણા સેલ જોડે બાઇન્ડિંગ થતા હોય છે, બાઇન્ડિંગની કેપેસિટી વધી જાય છે. એટલે કે એક હું તમને જનરલ વાત કરું છું કે આપણા બોડીની અંદર આ એક સેલ હોય, કોઈ પણ એક સેલની અંદર કોઈ પણ વાયરલ એન્ટર થશે તો વાયરલની લોડિંગ કેપેસિટી આપણે ગણવી પડે કે વાયરલ આપણા બોડીની અંદર કેટલો લોડ થાય છે. એ જ રીતે જે રીતે સ્પાઇક પ્રોટીન હોય છે આપણા બોડીની અંદર, એ ઓમિક્રોનની અંદર જે સ્પાઇક પ્રોટીન બાઇન્ડિંગ કેપેસિટી એ છે 50 ગણી વધી જતી હોય છે. 30% તો એના સ્પાઇક પ્રોટીન જ જે હોય છે એ ઇન્વોલ્વ થઈ જતા હોય છે. એટલે કે સ્પેશિયલી જે ઓમિક્રોનની અંદર વાયરસ લોડિંગ કેપેસિટી વધી ગઈ છે એટલે સ્પ્રેડિંગનું પ્રમાણ વધી જવાનું. કારણ કે જે રીતે ડેલ્ટા વેરિયન્ટ આપણે 14 દિવસ જેટલો ટાઈમિંગ લાગતો હતો કે આપણા બોડીની અંદર ક્યાંક ડેલ્ટા વેરિયન્ટના વાયરલ અંદર જ્યારે એન્ટર થતા હોય ત્યારે બોડીની અંદર જે બાઇન્ડિંગ કેપેસિટી છે એ લો હતી, જ્યારે ઓમિક્રોનની અંદર બાઇન્ડિંગ કેપેસિટી જ વધી ગઈ છે. કે જે ડેલ્ટા વેરિયન્ટની અંદર આપણે 15 દિવસનો ખતરો હતો, આ ઓમિક્રોન વાયરસ એ અત્યારે જે રીતે વર્લ્ડ હેલ્થે જે રીતે ગાઈડલાઈન બહાર પાડી છે તે મુજબ ઓમિક્રોનનો જે ખતરો છે 1 થી 1.5 મહિના સુધી માણસની અંદર ઓમિક્રોનનો ખતરો જોવા મળી રહ્યો છે. અને આવો અલગ અલગ દેશોની અંદર જે કેસીસ જોવા મળે છે અને જે રીતે રિસર્ચના દાવા મુજબ અત્યારે આપણને કહેવામાં આવી રહ્યું છે કે આની જે સંક્રમણ ફેલાવવાની કેપેસિટી છે એ બહુ વધારે છે. કે જે આપણે વાત કરીએ ડેલ્ટા વેરિયન્ટની અંદર આપણા ફેમિલીની અંદર ઇનકેસ જો આપણે ડેલ્ટા વેરિયન્ટનો એક કેસીસ જોવા મળે તો આપણા ઘરના 5 વ્યક્તિને આપણે સંક્રમિત થતા હતા. પ્લસ બીજી વસ્તુ કે ડેલ્ટા વેરિયન્ટની અંદર આપણે જો એક સમૂહની અંદર બેઠા તો જો આપણાથી 14-15 વ્યક્તિઓ સંક્રમિત થતા હોય તો ઓમિક્રોનની અંદર એ જ ટોળાની અંદર જો આપણે બેઠા તો 50 લોકોને પણ આપણે સંક્રમિત થઈ શકે એટલી કેપેસિટી ઓમિક્રોન વાયરસ જે છે એ હેવી લોડેડ વાયરસ જે કહી શકીએ કે આપણા બોડીની અંદર ક્યાંક ને ક્યાંક જે ઇફેક્ટ જે છે બોડીની અંદર ઇમ્પેક્ટ કરવાની ઇફેક્ટ છે કે લોડિંગ કેપેસિટી હોય કે સંક્રમણ ફેલાવવાની કેપેસિટી છે એ ડેલ્ટા વેરિયન્ટ કરતાં આપણે બહુ જ વધારે હાઈ કહી શકીએ. રિસ્ક નથી પણ જે રીતે સંક્રમણ ફેલાવવાની કેપેસિટી છે એ ક્યાંક વધી જતી હોય એ ઓમિક્રોનમાં અત્યારના રિસર્ચના દાવા મુજબ જોવા મળી રહ્યું છે. ડૉક્ટર સાહેબ, બીજો એક પ્રશ્ન અહીં થાય છે કે સંક્રમણ અને તેની તીવ્રતા વિશે અલગ અલગ રીતે જ્યારે તેના એક તર્ક વિતર્ક અથવા તો અણસમજણ અથવા તો અજ્ઞાનતાથી કોઈકે કીધું કે આ રીતે સંક્રમણ થાય છે એટલે માની લીધું. કેટલાક લોકોએ તજજ્ઞોએ જુદી વાત કરી કે ઓમિક્રોનથી બિલકુલ ગભરાવાની જરૂર નથી કારણ કે તેની તીવ્રતા ઓછી છે. વિદેશની અંદરથી સમાચાર આવ્યા કે એકદમ તીવ્રતાથી ફેલાય છે. WHOએ એક ગાઈડલાઈન જાહેર કરી અને દરેક દેશોને સતર્ક કર્યા. આપણા ભારતની વાત કરીએ તો તજજ્ઞ ડૉક્ટરોએ અલગ અલગ મંતવ્યો આપ્યા છે. એમ્સના ડાયરેક્ટર ડૉક્ટર ગુલેરિયા સાહેબે શરૂઆતમાં એને એક નોર્મલ વેરિયન્ટ છે તે પ્રમાણેનું કહ્યું. અત્યારે હાલ એ જ કેન્દ્ર સરકાર
ઓમિક્રોનથી સાચવવાની વાત કરી રહી છે. આનાથી નાગરિકોને, સામાન્ય નાગરિકો ક્યાંક ને ક્યાંક અસમંજસમાં દ્વિધા અનુભવતા હોય તેવું લાગી રહ્યું છે. આપનું શું કહેવું છે? આપણે આગળ પણ જ્યારે જે બે વેરિયન્ટ આપણે જોઈ લીધા ને ત્યાં એની પણ એક આપણે ખાસિયત વસ્તુ હતી કે ક્યાંક કોઈક દેશો વેક્સિનેટેડ થયેલા હતા તો પણ આની અસર ક્યાંક ઓછી જોવા મળી, ક્યાંક વેક્સિનેશન થયેલા છે તો પણ ક્યાંક ઇફેક્ટ વધારે જોવા મળી. આપણે દેશની વાત કરીએ કે આપણે વાત કરીએ છીએ કે આપણા દેશમાં જ્યારે ભારતની અંદર આબોહવા અલગ છે, આપણા દેશની અંદર રહેણી કહેણી અલગ છે. એ જ વસ્તુ આઉટ ઓફ કન્ટ્રીમાં તમે જતા રહો, ત્યાંની કંઈક રહેણી કહેણી અલગ હશે, ત્યાંની કંઈક એટમોસ્ફિયરિક વસ્તુ વધારે હશે, કે કોઈક ઠંડા પ્રદેશના દેશમાં જતા રહો ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે, કે એટલે એટમોસ્ફિયરિક ચેન્જીસ હોય એ મુજબના કેસીસમાં આપણે ફેરફાર જોવા મળે. પણ ઓમિક્રોન વાયરસ જે અત્યારે જે રીતે અલગ અલગ દેશોની અંદરથી સ્પ્રેડિંગ થઈને આપણા ઇન્ડિયાની અંદર પણ કેસીસ જોવા મળ્યા, એ તમે એક નોર્મલ આંકડો તમે જોઈ શકશો કે 5 દિવસ કે 6 દિવસના અંતરના આપણે આંકડા ચેક કરવા છે. 20 તારીખથી અત્યાર સુધીમાં જે રીતે અત્યારે તમે જણાવ્યું કે આપણા દેશની અંદર 529 કેસો જોવા મળી ગયા છે ઓમિક્રોનના. જે 5 દિવસ પહેલાનો આંકડો ગણવા જઈએ તો 100 થી 150 ની વચ્ચે ક્યાંક આપણે આ કેસીસના આંકડા હતા. જો 5 દિવસમાં આપણે જોવા જઈએ તો એટલો જ ડબલ થઈ ગયો છે વાયરસ લોડેડ, એટલે કે આના કેસીસની સંખ્યા ક્યાંક વધતી જોવા મળી. હજુ આપણા ત્યાં આગળ કેસીસની અંદર જે ટેસ્ટિંગની સંખ્યા છે એ પણ ક્યાંક હજુ જો એને તીવ્ર બનાવવામાં આવશે તો કેસના આંકડા ક્યાંક જોવા મળશે વધારે. એટલે એ એક વસ્તુ પેનિક થવાની ક્યાંય જરૂર નથી. આ એક કોઈ પણ વાયરસ આપણે જ્યારે બે વેવ સામે પણ લડે ત્યારે આપણી પાસે પણ એક જ સૂત્ર હતું કે પેનિક થવાની જરૂર નથી. કે આપણે અત્યારે સેકન્ડ વેવ હતો ત્યારે વેક્સિનેશનનું પ્રમાણ ઓછું હતું. આની અંદર પણ એક જ વસ્તુ કહી રહ્યા છે કે જે રીતે વેક્સિનેશનનું પ્રમાણ વધશે એટલે આપણા બોડીની અંદર ઇનએક્ટિવ વાયરસ જ્યારે એન્ટર થતા હોય છે એટલે મીન્સ કે કોઈ પણ વાયરસ સામે લડવાની કેપેસિટી, આ એક વેક્સિન એક નોર્મલ ફોર્મ્યુલા છે કે વેક્સિનની અંદરથી વેક્સિનમાં આપણને ઇનએક્ટિવ એ જ વસ્તુના ઇનએક્ટિવ વાયરસ આપણા બોડીની અંદર એન્ટર કરતા હોય છે. એટલે કે એ ઇમ્યુનિટી આપણને પ્રોવાઈડ કરતા હોય છે. જ્યાં સુધી આપણા બોડીની અંદર ઇમ્યુનિટી પાવર હશે એટલે કે સામેવાળા સામે લડવાની કેપેસિટી હશે ત્યાં સુધી તો આપણે સેફ છીએ. જો ક્યાંક ને ક્યાંક ઇન્ફેક્શિયસ આ વસ્તુ કેવી છે કે ઓમિક્રોન ઉપર અત્યારે વર્લ્ડ પણ રિસર્ચ કરી રહ્યું છે અને અલગ અલગ દેશો પણ ક્યાંક ને ક્યાંક રિસર્ચ કરી રહ્યા છે કે આની કેપેસિટી કેટલી હશે, આની બાઇન્ડિંગ કેપેસિટી કેટલી હશે, આ બોડીની અંદર કેટલી ઇફેક્ટ કરશે. એ બધી અત્યારે દેશમાં રિસર્ચ તો ક્યાંક ને ક્યાંક આપણા દેશમાં પણ ચાલી રહ્યું છે અને વૈજ્ઞાનિકો પણ આની ઉપર રિસર્ચ કરી રહ્યા છે કે જો આ ફેલાશે તો કેટલી તીવ્રતાથી ફેલાશે, જો વેક્સિન ઉપર કયા ડોઝની કેટલી અસર થશે, કે કોઈ કે ફર્સ્ટ ડોઝ લીધેલો હશે તો એની પર કેટલી ઇફેક્ટ આવશે, સેકન્ડ ડોઝ હશે તો કેટલી ઇફેક્ટ આવશે, અને જો બૂસ્ટર ડોઝ લીધેલો હશે તો પણ એની એફિકેસી કેટલી હશે એ હજુ તો એની ઉપર પણ ક્યાંક ને ક્યાંક રિસર્ચ હજુ તો બધા દેશોમાં અલગ અલગ ડેટા મળી રહ્યા છે. એટલે અત્યારે આપણે પેનિક થવાની જરૂર નથી પણ સાવચેતી 100% લેવાની જરૂર છે આની અંદર. કે જેણે પણ વેક્સિન નથી લીધી તો અત્યારે વેક્સિનના સ્લોટ અવેલેબલ છે તો વેક્સિન આપણે ક્યાંક ને ક્યાંક લેવી જોઈએ. જે રીતે આપણે રાજકીય ટોળાવડાઓ કે માનવ મેળામાં જે આપણે ભેગા કરતા હોઈએ તો આપણે સ્પેશિયલી અત્યારે એ રોકવાની ખાસ જરૂર છે, કારણ કે સ્પ્રેડિંગ વધી રહ્યું છે, લોકોની અંદર કેસો વધી રહ્યા છે. અત્યારે આપણે જે સેકન્ડ વેવની અંદર પણ આપને ખ્યાલ હશે કે સૌપ્રથમ જ્યારે આપણે ડેલ્ટા વેરિયન્ટનો સામનો કરતા હતા ત્યારે બહુ માઇનોર સિમ્ટમ્સ હતા, ત્યારે પણ આપણે એ જ વસ્તુ કહેતા હતા કે આ તો કોરોનાના ફર્સ્ટ વેવ જેવા સિમ્ટમ્સ છે. પરંતુ આપણે જેમ ધીમે ધીમે જોતા ગયા કે કેસીસમાં પણ વધારો થતો ગયો, સિમ્ટમેટિકલી પણ વધારો થતો ગયો, પેશન્ટોની તકલીફો વધતી ગઈ. એટલે એક વસ્તુ એ છે કે આ વેરિયન્ટ ક્યારે ઉગ્ર સ્વરૂપ લેશે એ હજુ કંઈ નક્કી નથી. અથવા જો આપણે સાવચેતીના એવા પગલાં આપણા દેશની અંદર હજુ પણ હું તમને એક વસ્તુ કહું કે હજુ આપણી પાસે 1.5 મહિના સુધીનો ટાઈમ છે. હજુ પણ આપણે ક્યાંક ને ક્યાંક આ વાયરસ જે છે એને કેટલા પ્રમાણમાં રોકી શકીએ એ પણ આપણા દેશ પાસે હજુ કેપેસિટી છે. કે બહારના દેશોની અંદર જે રીતે કેસીસ જોવા મળી રહ્યા છે, બહારના દેશોમાં એટલું વેક્સિનેશન નથી જેટલું અત્યારે ઇન્ડિયાની પીપલ કન્ટ્રી મુજબ કહી શકીએ આપણે. એટલે કે આપણા દેશની અંદર વેક્સિનેશન પણ ક્યાંક ચાલુ છે, જે ગતિ છે એના કરતાં થોડી ગતિ વધારીશું તો ક્યાંક હજુ એ પણ એટલે આપણા પાસે હજુ 15 થી 20 દિવસ એવા છે કે જે બાળકોને જો આપણે રોકી શકીએ, અને આપણી પાસે હજુ 1.5 મહિના જેટલો પણ ટાઈમ કહી શકીએ કે 1 મહિના જેટલો ટાઈમ કહી શકીએ કે હજુ આપણે ક્યાંક આપણે જાગૃત બનીએ, આપણે પોતે જાગૃત બનીશું તો ક્યાંક હજુ આને રોકવામાં આપણે થોડો સહભાગ આપી શકીશું. એટલે માણસે પેનિક થવાની પણ નહીં પણ સમજણથી કામ લેવાની આની અંદર જરૂર છે. વિશાલભાઈ, બીજો એક પ્રશ્ન એ થાય છે કે આપે જણાવ્યું એમ કે કોઈએ પણ ઓમિક્રોનના સંક્રમણથી અથવા તો તેની વાતથી પેનિક થવાની બિલકુલ જરૂર નથી. પણ દર્શકોને આપણે એ પણ જણાવીશું કે ઓમિક્રોનના લક્ષણો શું હોય છે. ઓમિક્રોનમાં સામાન્ય રીતે જે રીતે અત્યારે આપણે ગુજરાતની વાત કરીએ કે ગુજરાતની અંદર જેટલા પણ કેસીસ જ્યારે દાખલ થયેલા છે એ કેસીસ ઉપર અત્યારે છેલ્લા 15 દિવસથી દરેક અલગ અલગ તારણ કાઢવામાં આવી રહ્યા છે. અલગ અલગ હોસ્પિટલના આપણે ડેટા મેળવી રહ્યા છીએ
કે તમારા ત્યાં આગળ ખરેખર કોવિડ પોઝિટિવ પેશન્ટ એન્ટર થાય છે, પછી એને જે પ્રોસેસિંગની મુજબ આપણે ટેસ્ટો કરાવતા હોઈએ છીએ એ મુજબ જ્યારે ઓમિક્રોન આપણને આઈડેન્ટિફાઈ થાય છે એવા કેસીસની આપણે વાત કરીએ કે એવા કેસીસ ઉપર અલગથી આપણે અહીંયા આગળ અત્યારે ડેટા લેવામાં આવી રહ્યા છે કે લાઈક આજે આપણી અમદાવાદ સિવિલની અંદર કોઈ કેસીસ આવે છે તો શું લક્ષણ જોવા મળે છે. તો જ્યારે ગુજરાતની વાત કરવી છે સ્પેસિફિક ને ઇન્ડિયાની વાત કરવી છે સ્પેસિફિક, ત્યારે અહીંયા આગળ જ્યારે પેશન્ટ જ્યારે એન્ટર થતું હોય સામાન્ય ફીવરમાં એન્ટર થયેલું હોય છે. ફીવર સાથે સાથે એ જ પેશન્ટની અંદર ક્યાંક નાકની અંદર એટલે કે રેસ્પિરેટરી ટ્રેક હોય છે ત્યાં ક્યાંક એને કહી શકીએ કે થોડું ગૂંગળામણ ટાઈપ એટલે કે શ્વાસમાં કોઈ તકલીફ નથી પડતી પરંતુ ક્યાંક રેસ્પિરેટરી ટ્રેક ઉપર ક્યાંક થોડીક ઇફેક્ટ આવતી એવી જોવા મળી છે. મસ્ક્યુલર પેઇન, બોડી પેઇન કે પેશન્ટ જ્યારે આ રીતેની કન્ડિશન હોય છે ત્યારે એને સ્નાયુનો દુખાવો વધી જતો હોય છે. શરદી, ઉધરસ અને તાવ આ તો આના કોમન લક્ષણ છે. પેશન્ટને થાક લાગી જવો, થોડું કામ કરે છે અને થાક લાગી જાય છે. અને બીજી વસ્તુ કે જ્યારે રાતનો સમય હોય છે ત્યારે પેશન્ટના ક્યાંક હૃદયના ધબકારા જે છે વધી જવા, આ એક કોમન ફેક્ટર અત્યારે જોવા મળી રહ્યું છે કે જ્યારે રાતનો સમય હોય છે ત્યારે પેશન્ટના ક્યાંક હાર્ટબીટ જે છે ક્યાંક વધી જાય છે એટલે કે પ્રેશર હોય છે ક્યાંક થોડુંક અપ જોવા મળ્યું છે. આવા અત્યાર સુધીના આપણા ભારતની અંદર જે ઓમિક્રોનના લક્ષણ જોવા મળે એની અંદર આ સામાન્યતઃ લક્ષણ છે. કોઈને અત્યાર સુધીમાં વેન્ટિલેટર પર મૂકવા પડ્યા હોય ઓન ધ સ્પોટ કે કોઈને એવા ઓક્સિજનની જરૂરત પડી હોય ઓમિક્રોન કેસની અંદર, એવું અત્યાર સુધીમાં કેસીસની અંદર જોવા નથી મળી રહ્યું. એટલે હજુ આપણે કહી શકીએ કે આની પેનિક એટલી બધી નથી કે આની તીવ્રતા ની દ્રષ્ટિએ બોડીની અંદર ઇમ્પેક્ટ થઈ જવી અથવા બોડીના ઓર્ગન્સ ઉપર ઇફેક્ટ કરવી બહુ હેવી, એ અત્યાર સુધી આટલા કેસીસ જે અત્યારે આપણે નોંધાયા છે એમાં તો ક્યાંય આપણને જોવા નથી મળી રહ્યું. એટલે સ્પેશિયલી અત્યારે કહીએ કે આની અંદર બોડીની અંદર જે ઇફેક્ટ જે છે લક્ષણો જે છે એ નોર્મલ જ લક્ષણો છે. શરદી અને છીંક વધારે આવે છે આની અંદર પેશન્ટને અને જે રીતે થાક વધારે અનુભવે છે, આ એના કોમન સિમ્ટમ્સ અત્યારે ઓમિક્રોનમાં જોવા મળી રહ્યા છે. જી વિશાલભાઈ, જે લક્ષણોની વાત થઈ તો તેની સાથે સાથે દર્શકોને આપણે એ પણ જણાવવા માગીશું કે વિશ્વના અનેક દેશોમાં આ જ્યારે વેરિયન્ટ પહોંચી ચૂક્યો છે ત્યારે ભારતમાં પણ છેલ્લા 1 મહિનાથી ગતિ કૂદકે ને ભૂસકે તેના કેસોની વધી રહી છે. પણ વિશ્વના દેશોનો વેરિયન્ટ હોય કે ભારતમાં ફેલાતો વેરિયન્ટ હોય, તેના બંને વચ્ચે તે કોઈ સામ્યતા છે ખરી? હા, આપણે સામ્યતાની વાત કરીએ, કમ્પેરિઝન એક નોર્મલી આપણી ભાષામાં કહી શકીએ કે આપણે બંનેને કમ્પેર કરવા જઈએ કે આઉટ ઓફ કન્ટ્રીમાં અને ઇન્ડિયાની અંદર શું અલગ પડતું જોવા મળે છે. આઉટ ઓફ કન્ટ્રીની ઇન્ડિયાની વસ્તીની વાત કરવા જઈએ તો ક્યાંક ને ક્યાંક બહુ ઉછાળો ભારતની અંદર છે કે બીજા બધા દેશોની અંદર જ્યારે વસ્તીની સરખામણીએ દેશ નાનો હોય છે એ લોકોની વાત કરીએ કે જે વેક્સિનેશનનું આપણે અહીંયા પ્રમાણ છે ક્યાંક ત્યાં આગળ ડબલ હોય ને ક્યાંક કોઈક દેશની અંદર સંખ્યાની દ્રષ્ટિએ ક્યાંક ઓછું પણ જોવા મળે. અહીંયા આગળ આપણા જે છે દૈનિક રોજગારવાળા લોકો વધારે છે, લોકો પબ્લિક જે રીતે એજ્યુકેટેડ પબ્લિક આઉટ ઓફ કન્ટ્રીમાં ક્યાંક વધારે જોવા મળે છે કે જે લોકોને આપણે કેર કરવી, શું આને પ્રિકોશન્સ રાખવા એ વધારે છે. ક્યાંક આપણે પણ જોયું છે કે આપણા દેશની અંદર જે બેદરકારીઓ અમુક જે લોકો દાખવતા હોય છે જેના કારણે આપણે આનો ભોગ બનવું પડતું હોય છે. ક્યાંક લોકો એક વેક્સિનેશનના પૂરેપૂરો કોઈ એક પણ ડોઝ નથી લીધો એવા પણ લોકો આપણે છે કે જે અહીંયા આગળ વેક્સિનેશન ઓછું છે. એટલે આવી બધી કમ્પેરિઝન કરવા જઈએ કે બહારની કન્ટ્રીમાં જે ફેલાવો થઈ રહ્યો છે કે બહારની કન્ટ્રીના કેસો જે રીતે વધી રહ્યા છે ને ઇન્ડિયાની અંદર કેસો ક્યાંક હજુ ઓછા જોવા મળી રહ્યા છે, એ વસ્તુ ટ્રાવેલિંગ હિસ્ટ્રી ઉપર ડિપેન્ડેડ કરતી હોય છે કે આપણા આઉટ ઓફ કન્ટ્રીમાંથી આપણા દેશમાં કેટલા અહીંયા આગળ લોકો ટ્રાવેલ કરે છે કે આપણા દેશમાંથી બીજી કન્ટ્રીમાં કેટલા ટ્રાવેલ કરે છે. આપણે અહીંયા આગળ સૌપ્રથમ જે ઓમિક્રોનનો કેસ જોવા મળ્યો એ સાઉથ આફ્રિકા, દક્ષિણ આફ્રિકાની અંદર જે પ્રવાસ કરીને આવેલા હતા એ લોકોની અંદર જ જોવા મળ્યો છે. એટલે જો આપણે આની અંદર જે મેઇન વસ્તુ જે છે કે ટ્રાવેલિંગ હિસ્ટ્રી અને લોકોનું અવરજવર, લોકો કેટલા અવરજવર બીજા દેશમાં ફેલાતું ત્યારે આપણા દેશમાંથી કેટલા લોકો ત્યાં અવરજવર કરી ચૂક્યા છે. એટલે આ બધી જે નાની બાબતો જે પણ ક્યાંક મોટું સ્વરૂપ લઈ લેતું હોય છે. જ્યારે આપણે હું તમને એક ઉદાહરણ આપી દઉં કે જ્યારે આપણે ફર્સ્ટ કોરોનાની શરૂઆત હતી કે કેરળની ટ્રાવેલિંગ હિસ્ટ્રી હતી કે ચીનમાંથી વ્યક્તિ અહીંયા આગળ આવેલો હતો અને પહેલો કેસ આપણને અહીંયા આગળ જે કેરળની અંદર જોવા મળેલો હતો એ પણ ક્યાંક ને ક્યાંક ટ્રાવેલિંગ હિસ્ટ્રીનો હતો. એટલે આ બધા વેરિયન્ટ, આ બધા જે અલગ તારણ કાઢીએ કે બંને દેશોની અંદર સરખામણી અંદર કેમ વધારે ફેલાય અને કેમ હજુ ઓછો છે, તો એક આપણે આ કહી શકીએ કે બંનેની અંદર તફાવત આટલો છે. વિશાલભાઈ, બીજું એક પ્રશ્ન એ થાય છે અને દર્શક મિત્રોને આપણે આપણી એક ફરજમાં આવશે કે આપણે તેમને જણાવીશું કે ઓમિક્રોન જો સંક્રમક વ્યક્તિ હોય અને તેના સંક્રમણમાં બીજી કોઈ વ્યક્તિ આવે
તો તેને તાત્કાલિક અનુભવ થાય છે તેના લક્ષણો, કે કેટલો સમય લાગે છે કે આ એક સંક્રમિત વ્યક્તિમાં બીજો એક સંક્રમિત વ્યક્તિ જ્યારે આવે છે તો બંને વચ્ચેનો જે સમયગાળો છે સંક્રમણનો તે કેટલો છે અને કઈ રીતે ખબર પડે છે? હવે એક વસ્તુ કે આપણે પહેલાં જે એક વાત કરી છે કે અહીંયા આગળ જેટલા બી કેસીસ જોવા મળે ને આપણે અત્યારે સ્પેશિયલી ટેસ્ટિંગની અંદર ડેલ્ટા વેરિયન્ટ જ આપણે અત્યારે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ કે જ્યારે ડેલ્ટા વેરિયન્ટ પૂરો થયો ને પછી પણ જ્યારે ટેસ્ટિંગની સંખ્યા ચાલુ હતી અને જે રીતે પેશન્ટની અંદર લક્ષણો જોવા મળતા ત્યારે આપણે જે આરટીપીસીઆર ટેસ્ટ કરીએ છીએ કે આજે કોઈ પણ ટ્રાવેલિંગ હિસ્ટ્રીમાંથી પેશન્ટ આપણા ઘરમાં આવે છે તો એનો સૌપ્રથમ આરટીપીસીઆર ટેસ્ટ થશે કે એનો આરટીપીસીઆર પોઝિટિવ આવે છે તો તેના જે જીનોમ લેબની અંદર આપણે સિક્વન્સિયર્સ મોકલી આપીએ છીએ ત્યારે એનો ટેસ્ટિંગ થશે ને એ પછી આપણને ખબર પડશે કે આ ઓમિક્રોન છે. એટલે મીન્સ કે જે એ વચ્ચેનો સમયગાળો છે ક્યાંક 5 થી 7 દિવસનો સમયગાળો લાગી જતો હોય છે. અને આ વચ્ચે જો ક્યાંક આપણે એ વસ્તુ જોઈ છે કે સ્પેશિયલી આપણા ફેમિલીની અંદર જ કોઈ પેશન્ટ અવેલેબલ હોય છે ને એનું સ્પ્રેડિંગ આપણે અંદર થયું કે જે આપણે ડેલ્ટા વેરિયન્ટની અંદર જોયું કે આપણા એક વ્યક્તિથી બીજા વ્યક્તિની અંદર સ્પ્રેડિંગ થાય છે, પણ આની ઇફેક્ટનેસ જે છે બહુ જલ્દી આવી જાય છે કે આજે કોઈ પણ વ્યક્તિને આપણે પોઝિટિવ ટચમાં આવ્યા છે તો વિધિન 2 થી 3 દિવસની અંદર આની ઇફેક્ટ આપણી અંદર જોવા મળતી હોય છે કે આપણને પણ ક્યાંક ક્યાંક સામાન્યતઃ લક્ષણો જોવા મળતા હોય છે. તાવ આવી જવો હોય છે, શરદી ખાંસી છીંક આવી અને પ્રાઇમરી લક્ષણ છે. એટલે આવા લક્ષણો ક્યાંક આપણને જો પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય તો 2 થી 3 દિવસની અંદર આવા લક્ષણો દેખાવાની શક્યતા ખરી. એટલે આ વાયરસ જે છે મેં તમને આગળ પણ કીધું મ્યુટેશન શક્તિ વધી જતી હોય છે એટલે કે એના સંપર્કમાં વારંવાર રહ્યા હોઈએ તો એ વાયરસ જે આપણે આગળ પણ જે સેકન્ડ વેવની અંદર વાત હતી કે એ સ્પ્રેડિંગ થાય છે એ સ્પ્રેડિંગ આની અંદર થાય છે પણ આની ગતિ સ્પ્રેડિંગની છે એ ક્યાંક વધારે છે. ખૂબ સરસ માહિતી આપણે મેળવી રહ્યા છે ઓમિક્રોન વિશેની અને ક્યાંય પણ દર્શક મિત્રોએ પેનિક થવાની જરૂર નથી. ક્યાંય પણ કોઈ પણ રીતે ખોટી અફવાઓ જો મળતી હોય આગળ પાછળ અથવા સગાવાલામાંથી સોસાયટીમાંથી તો પણ ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું પેનિક થઈને ઉશ્કેરાટમાં આવવાની જરૂર નથી. ડૉક્ટર સાહેબ સાથે આગળના મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું. તો વિશાલભાઈ, આ જે ડેલ્ટા જે વેરિયન્ટ છે જે આનો ઓમિક્રોનનો તેમની તીવ્રતા કેટલી છે અને વેરિયન્ટની તીવ્રતાની તો વાત કરીશું પણ સાથે સાથે સાવચેતીના પગલાં કઈ રીતે લઈ શકાય? જ્યારે આની તીવ્રતા આગળ જે રીતે કરી કે આની મ્યુટેશન શક્તિ વધારે છે એટલે કે સ્પાઇક પ્રોટીનમાં બાઇન્ડિંગની કેપેસિટી વધારે છે એટલે મ્યુટન્ટ થવાનો કેસીસ આપણી અંદર જે ત્રીજી લેયરની આશંકા જે હતી આપણને એ ક્યાંક ત્રીજી લેયર આના કારણે જોવા મળી શકશે એવું ક્યાંક નિષ્ણાતો દ્વારા પણ અને રિસર્ચમાં પણ દાવો કરવામાં આવ્યો છે કે કદાચ આ જે ઓમિક્રોન વાયરસ જે છે ને આપણે ક્યાંક ત્રીજી લહેર કહી શકીએ. એટલે જ્યારે ત્રીજી લહેર જો આપણી વચ્ચે આપણને આવા કેસીસ અત્યારે પણ જોવા મળે છે તો પ્રિકોશનના ભાગરૂપે જે રીતે સામાજિક મેળાવડાઓ હોય એ બંધ કરવા જોઈએ. જે આપણે SMS આપણે આગળ પણ જે ફોલો કર્યું હતું કે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝર આ વસ્તુ આપણે કમ્પલસરી રાખવી પડશે. અત્યારે પ્રાઇમરી આપણે બચવાના ઉપાય જે છે એ માસ્ક જે છે એટલે કે પ્રોપર જે માસ્ક આવતા હોય પ્રોપર માસ્ક પહેરવા જોઈએ. એવું નહીં કે આપણે કોઈ આ કંપનીના પેલા કંપનીના માસ્ક, પણ પ્રોપર જે માસ્ક જે છે આપણે માસ્ક લગાવીએ છીએ તો પૂરેપૂરું મોંનો ભાગ, નાકનો ભાગ કવર થવા જોઈએ કારણ કે જે વાયરસના જે એન્ટરિંગ પોર્શન જે છે નાક જે છે નાક દ્વારા વાયરસ એન્ટર થતા હોય છે એ રેસ્પિરેટરી ટ્રેક ઉપર લોડ થતા હોય છે અને એ પછી અંદર આપણા બોડીની અંદર ઉતરતા હોય છે. તો આપણે માસ્ક પહેરીએ છીએ તો પ્રોપર માસ્ક વારંવાર જે રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ, સામાજિક જે મેળાવડાઓ થતા જોઈએ તે જવાનું ટાળવું જોઈએ અને સેનિટાઈઝરનો ઉપયોગ એ આપણે વારંવાર હાથ ધોવા કરવો જોઈએ જેથી કરી ક્યાંક આપણે આવા વેરિયન્ટ કે આવા વાયરસની ઇફેક્ટ આવતી હોય તો ક્યાંક આપણે એ બચવાનો એક ઉપાય છે. તો આપણે અત્યારે પ્રાઇમરી બેઝ ઉપર જોવા જઈએ તો SMS એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝર એ આપણા પ્રાઇમરી અત્યારે બચવાના ઉપાય છે. બીજી વસ્તુ કે જંક ફૂડ અથવા અત્યારે બહારના ફૂડને અવોઇડ કરવા જોઈએ અને જે રીતે આગળ પણ આપણે જે રીતે ઉપયોગ કરીએ તો વિટામિન C અને વિટામિન કોમ્પ્લેક્સો જે છે ભરપૂર માત્રામાં અત્યારે લેવા જોઈએ કે ઝીંક છે, વિટામિન C છે. આ વસ્તુ અત્યારે આપણે ઇમ્યુનિટી પ્રોવાઈડ કરવા અને બોડીની અંદર એન્ટીબોડી ક્રિએટ કરવા માટે આ વસ્તુ જરૂરી છે. તો અત્યારે પ્રાઇમરી બેઝ ઉપર જ્યાં સુધી આ વેરિયન્ટના હજુ ટોટલી લક્ષણો આપણી સામે નથી આવતા ત્યાં સુધી જો આપણે બચવું છે તો આ પ્રાઇમરી બેઝ ઉપર આટલી વસ્તુનું ધ્યાન રાખીએ તો ક્યાંક ને ક્યાંક આપણે ઓમિક્રોન જે અત્યારે જે ફેલાઈ રહ્યો છે કે એનું જે સ્વરૂપ શું છે જો આપણી સામે સ્પષ્ટ નથી થયું ત્યાં સુધી તો આપણે આને બચી શકીએ છીએ. બચવાનો ઉપાય આપણી પાસે છે. ડૉક્ટર સાહેબ, બીજો એક પ્રશ્ન અહીં થાય છે કે ઓમિક્રોનનો જે ખતરો છે એ દેશ ઉપર મંડરાઈ રહ્યો છે અને કેસોમાં
રોજિંદો વધારો થઈ રહ્યો છે અને 529 જેટલા કેસ છેલ્લા 24 કલાકની અંદરનો આંકડો છે આપણી પાસે, છેલ્લા 1 મહિનાથી લઈને ગઈકાલ સુધીનો. આવનારા સમયમાં પણ તેની તીવ્રતા જે છે તે ચોક્કસથી તજજ્ઞો જે કહી રહ્યા છે કે ફેબ્રુઆરી સુધીમાં ત્રીજી લહેરની પણ આશંકા છે. અને આપણા આરોગ્ય મંત્રી જે છે ગુજરાત રાજ્યના ઋષિકેશ પટેલે પણ આજે સવારે કહી દીધું છે કે ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. તો બાળકોને જે માટેની રસીની વાત થઈ રહી છે કે 3જી જાન્યુઆરીથી કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે બાળકોને રસી આપવાનું શરૂ કરવામાં આવશે. પણ ઓમિક્રોન બાબતે આપણે વિચાર કરીએ તો જે રસી અપાશે અથવા તો બાળકોને રસી નથી અપાઈ, બંને પ્રકારના બાળકો માટે શું અસર કરશે ઓમિક્રોન? બાળકોની અંદર અત્યારે જે છે ને, બાળકોની અંદર આપણે સૌથી પહેલાં એક વાત છે કે ACE2 રિસેપ્ટર આવે છે કે ACE2 રિસેપ્ટર જે હોય છે કે જે બાળકોની અંદર બાઇન્ડિંગ કેપેસિટી વાયરસની જે છે ક્યાંક થોડીક ઓછી કરી નાખતું હોય છે. એટલે એ રિસેપ્ટર અત્યારે એક્ટિવ છે બાળકોની અંદર. આપણે એક ખતરો કહી શકીએ, કારણ કે અત્યાર સુધીમાં જે રીતે કેસીસ સામે આવ્યા છે એ મુજબ ક્યાંક બાળકોની અંદર સૌથી વધારે ઇફેક્ટ થઈ છે એવું જોવા નથી મળી રહ્યું. પણ એક સાવચેતીના પગલા રૂપે જો વેક્સિનેશન ચાલુ થશે તો આપણા માટે સારી વાત છે. આગળ પણ ચર્ચા કરી કે જે રીતે આપણા બોડીની અંદર ક્યાંક ઇનએક્ટિવ વાયરસ હશે તો ઇનએક્ટિવ વાયરસ આની ઉપર લડવાની કેપેસિટી આપશે. જે રીતે કોઈ કે ફૂલ્લી વેક્સિનેટેડ થયેલું હશે તો એની અંદર બંને ડોઝ લાગેલા હશે તો એની પર 93% એને લડવાની કેપેસિટી આપશે. પણ હજુ સુધી બાળકોની અંદર જો વેક્સિનેશન આપવામાં આવશે ને એની ઉપરથી શું ઇફેક્ટ આવશે ઓમિક્રોનની, એ જો આપણા દેશમાં કહેવું બહુ અઘરું પડી જશે. કારણ કે જ્યારે વેક્સિનેશન સ્ટાર્ટ થશે એની ઉપરથી જ્યારે ઓમિક્રોનનો ફેલાવો થશે, જ્યારે આની ઉપર રિસર્ચ કરવામાં આવશે એ ઉપરથી આપણે કહી શકીશું કે બાળકોની અંદર વેક્સિન આપ્યા પછી બાળકોની અંદર ઓમિક્રોનનો ખતરો કેટલો હશે. કેમ કે હજુ સુધી આપણા દેશની અંદર કોઈ પણ જે 18 વર્ષથી નીચેના બાળકોને વેક્સિનેશન કરવામાં આવ્યું નથી, તો આપણે એ ઉપર પણ અત્યારે પ્રતિક્રિયા ના આપી શકીએ પ્રોપરલી કે બાળકો ઉપર શું ઇફેક્ટ આવશે. પણ ક્યાંક જો વેક્સિનેશન કરવામાં આવશે અને બાળકોને સેફ કરવામાં આવશે, જે રીતે આપણે ડેલ્ટા વેરિયન્ટમાં પણ જોયું હતું કે બાળકોને પાછળથી ક્યાંક થોડાક કેસીસ બાળકોમાં જોવા મળ્યા હતા. પણ હજુ સુધી ઓમિક્રોનની અંદર બાળકો ઉપર એટલી બધી ઇફેક્ટ એવા કોઈ પણ દેશની અંદર પણ આપણને જોવા નથી મળ્યું. એટલે આપણે ભારત માટે હજુ એક સલામતીના પગલા રૂપે જે રીતે આપણે 3જી તારીખથી વેક્સિનેશન બાળકોમાં ચાલુ કરવાનું છે, એક આવકારદાયક પગલું કહી શકીએ સરકારી તંત્ર માટે. અને જે પગલું લીધું છે ખરેખર બાળકો ઉપર ક્યાંક સારી ઇફેક્ટ આપશે અને બાળકોને જે ઓમિક્રોનનો જે ખતરો છે એ ક્યાંક આપણે બચી શકીએ એવું અત્યારે પ્રાઇમરી બેઝ ઉપર કહી શકીએ કે વેક્સિનેશનથી ક્યાંક બાળકો પણ આપણે બચાવી શકીશું અને બાળકોની અંદર ક્યાંક આની ઇફેક્ટ ઓછી જોવા મળશે એવું અત્યારે જે રીતે કેસીસ વર્તાઈ રહ્યા છે, જે રીતે ઓમિક્રોનનો ખતરો વર્તાઈ રહ્યો છે અને ઓમિક્રોનના જે રીતે સિમ્ટમેટિકલી જોવા મળી રહ્યા છે એ મુજબ આપણે કહી શકીએ અત્યાર પૂરતું. ઓમિક્રોનથી બાળકોને શું અસર થશે તેની પણ ચર્ચા કરી. સાથે સાથે બાળકોની સાવચેતીના પગલાં દરેક પેરેન્ટ્સે લેવા જોઈએ. વચ્ચે SOP પણ આવેલી હતી બાળકો માટેની 10 પ્રકારની કે બાળકોને ગરમ નાસ્તો જ આપવો, બાળકો બને ત્યાં સુધી મોં ખુલ્લું ન રાખે અને માસ્ક પહેરીને જાય, સેનિટાઇઝિંગનો ઉપયોગ કરે અને સ્કૂલમાં જતા બાળકો માટે પણ એક જ બેન્ચ ઉપર જે વ્યવસ્થા કરેલી હોય છે કે ડિસ્ટન્સ રાખીને બાળકોને બેસાડવામાં આવે તેની પણ એક જોગવાઈ SOPમાં મૂકેલી છે. અને શાળા સંચાલકો અને બાળકો બધી જ જગ્યાએ આનો એક અમલ પણ થઈ રહ્યો છે. ત્યારે વાલીઓએ પણ ખાસ સાવચેતીના પગલાં રૂપે ડૉક્ટર સાહેબે જે પ્રમાણે કહ્યું તેમ જંક ફૂડથી થોડાક દૂર રાખવા. કારણ કે અત્યારે હાલ જે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, વિશાલભાઈ એક ઋતુની પણ વાત કરીશું આપણે સાથે સાથે કે અત્યારે હાલ અમદાવાદની જ વાત કરીએ, ગુજરાત અને અમદાવાદની, તો દિવસે ક્યાંક ગરમીનો અનુભવ થાય છે અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે અને રાત્રે 10 થી 12 ડિગ્રી સુધીનું પારો પણ નીચે આપણે નોંધાયેલો છે. અને આજની તારીખની વાત કરીએ તો 12 ડિગ્રી જેટલું એક તાપમાન પણ નોંધાયેલું હતું. આવનારા 2 દિવસ પછી માવઠાની પણ અસર છે. શું આ જે મિક્સ ઋતુનું જે અનુભવ થાય છે તેમાં ઓમિક્રોન જે છે તેનું એક બળિયો પુરવાર થશે અથવા તો કઈ રીતે તેની અસર થશે? એક વસ્તુ કે અત્યારે જે રીતે મિક્સ ઋતુ જે વાત કરી તમે કે જે રીતે સવારે ઠંડી હોય, બપોરે ગરમીનો અહેસાસ થાય, પછી ફરીથી ઠંડીનો અહેસાસ થતો હોય છે. આનાથી આપણે જે જનરલ જે અત્યારે રોગ જે જોઈએ કે આપણે ચિકનગુનિયા હોય, ડેન્ગ્યુ હોય કે મેલેરિયા હોય, એનો પણ ક્યાંક ને ક્યાંક કેસીસ વધારે જોવા મળ્યા હતા.
આ સિઝનની અંદર આ વસ્તુ ઓમિક્રોન હોય કે કોઈ પણ કોરોના વાયરસ જે આપણે ગઈ વખતે પણ જોયું કે ફેબ્રુઆરી પછી એની પીક પકડેલી હતી, એટલે કે એવું નથી કે કોઈ સ્પેશિયલ ઠંડીની સિઝન હશે તો આની અંદર ઓમિક્રોનનો ખતરો વધારે રહેશે, પરંતુ ઓમિક્રોન જે છે એ આપણે આગળ વાત કરી કે પેશન્ટ ટુ પેશન્ટ આપણે સિમ્ટમેટિકલી જોવા મળતું હોય છે, એટલે કે સ્પ્રેડિંગ કેપેસિટી. અને એક વસ્તુ છે કે બોડીની અંદર જે આપણે શિયાળાની અંદર ઓક્સિજન લેવલ કેપેસિટી જે આપણે કહીએ કે ઠંડકના કારણે જે ઉંમરવાળા પેશન્ટો હોય છે કે કોમોર્બિડ પેશન્ટ હોય છે કે અલગ અલગ ગંભીર બીમારીથી સપડાતા પેશન્ટો હોય છે, એવા ઉપર ક્યાંક ઇફેક્ટ વધારે જોવા મળી શકે એવું કહી શકીએ આપણને. અને શિયાળાના કારણે જો સ્પેસિફિક ઓમિક્રોનની કોઈ ઇફેક્ટ એવી ખાસ જોવા મળશે એવું અત્યારે ક્યાંય સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. પણ અત્યારના પગલે આપણે જે બીજી બધી બીમારીઓ છે એનાથી બચવા માટે પણ આપણે જે રીતે આગળ વાત કરી કે બહારનું ખાવાનું, ઠંડુ ખાવાનું, આ બધું એવોઇડ કરવું જોઈએ, કારણ કે એ વસ્તુ જે છે કે આપણે એ જ વસ્તુ શરદી ખાંસીમાં અને તાવમાં પરિણમે છે. અને જ્યારે શરદી ખાંસી કે એ વસ્તુ આપણા બોડીની અંદર એન્ટર થતું હોય છે ત્યારે આપણા બોડીની અંદર જે WBC જે કાઉન્ટ હોય છે, RBC કાઉન્ટ હોય છે, એ ક્યાંક વધઘટ થતા હોય છે. અને જ્યારે આવા કાઉન્ટ વધઘટ થવાની પરિસ્થિતિ હોય તો ક્યાંક બીજા રોગો ભરડો લઈ શકે છે આપણે, એટલે કે આપણા બોડીની ઇમ્યુન કેપેસિટી એ ટાઈમે ઓછી હોય છે, ઇમ્યુન કેપેસિટી ઓછી હોય અને આવા ટાઈમે જો આપણે આવા કોઈ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોઈએ તો આપણી બોડીની અંદર પણ ક્યાંક આવા કેસીસ જોવા મળી શકે કે આવા બોડીની અંદર ઇમ્યુનિટી આવા વેરિયન્ટના કારણે હજુ પણ લો કરી નાખે અને ક્યાંક પેશન્ટ પોઝિટિવ જોવા મળી શકે. એટલે આપણે અત્યારે પ્રાઇમરી બેઝ ઉપર જ્યારે ઠંડીની વાત કરી રહ્યા છીએ, સિઝનેબલ વાત કરી રહ્યા છીએ, ત્યારે આપણે જનરલ બચાવ માટે જે ઉપચાર કરતા હોઈએ, ઘરેલું ઉપચાર, એ ચાલુ રાખવા જોઈએ. અને બીજી વસ્તુ કે જે આગળ કીધું કે બહારનું ખાવા પીવાનું અથવા ઠંડુ ખાવાનું જે છે બંધ કરવું જોઈએ. અને પ્રોપર જ્યારે વડીલ વૃદ્ધ હોય તેને પ્રોપર અત્યારે શિયાળાને લગતા જે ગરમ કપડાં છે તે પહેરાવવા જોઈએ. આવી બધી જો જનરલ આપણે નોર્મલી જે ઘરેલું સાવચેતી રાખતા આવીએ તો ક્યાંક આપણે બીજી બીમારીના ભરડામાં ના આવીએ, પ્રાઇમરી બીમારીથી આપણે બચી શકાય. ડૉક્ટર સાહેબ, બીજી એક વાત અહીં આવે છે કે આ જે ઘરગથ્થુ ઉપચારની તો વાત થઈ, આયુષ મંત્રાલયે ફર્સ્ટ વેવથી લઈને સેકન્ડ વેવ સુધી અલગ અલગ પ્રકારની એક ગાઈડલાઇનનો પણ સમાવેશ કરેલો, અને તેમાં આયુર્વેદ છે, હોમિયોપેથ છે, એલોપેથી છે, અને સાથે સાથે યોગા અને ફિઝિયોથેરાપી, આ દરેક પ્રકારના મેડિસિન્સ અથવા તો દરેક પ્રકારનું જે એક મેડિકલ સાયન્સ છે તેમાં અલગ અલગ રીતે સાવચેતીના પગલાં લેવા માટે અલગ અલગ ગાઈડલાઇન પબ્લિકને અને જનતાને આપેલી હતી. તેમાં એક બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હતો ઘરે ઘરે ઉકાળાનો. તો જે ઉકાળાની જે પદ્ધતિ છે અથવા તો આયુર્વેદના પ્રમાણે ઉકાળા ઘરે ઘરે બનતા હતા અને લોકો હવે તો મેચ્યોર થઈ ગયા છે ઉકાળાથી, પણ સાથે સાથે ગરમ પાણી પીવું, ગરમ પાણીના કોગળા કરવા, આપે કીધું એમ સેનિટાઈઝ કરવું, વારંવાર સાબુથી હાથ ધોવા, આ સાવચેતીના પગલાં છે. ને દર્શક મિત્રોને આપણે આ દરેક સાવચેતીના પગલાં અવારનવાર લેવા, વારંવાર લેવા અને ભીડભાડવાળી જગ્યામાં જવાનું ટાળવું, તે એક સાવચેતીનો મહત્વનો ભાગ છે. આગળની ચર્ચા ડૉક્ટર સાહેબ આપણે કરીએ તો એક શબ્દ અત્યારે ચર્ચાઈ રહ્યો છે મેડિકલ સાયન્સમાં, કદાચ દર્શક મિત્રો સુધી પણ એ શબ્દ પહોંચ્યો હશે, તેનું નામ છે ડેલ્મિક્રોન. ડેલ્મિક્રોન વેરિયન્ટ શું છે? ડેલ્મિક્રોન જે શબ્દ જે છે ને સ્પેશિયલી અત્યારે અમેરિકા બાજુ યુઝ થઈ રહ્યો છે. અને અમેરિકાની અંદર જે આપણે બે વેરિયન્ટની વાત કરી રહ્યા હતા, આગળ પણ વાત કરી કે ડેલ્ટા વેરિયન્ટ પ્લસ ઓમિક્રોન. જ્યારે ડેલ્ટા પ્લસ ઓમિક્રોન આને મિક્સ કરવામાં આવ્યું અમેરિકાની અંદર, ત્યારે આને ડેલ્મિક્રોન નામ આપવામાં આવ્યું. એક વસ્તુ આની અંદર કે આપણે જ્યારે સૌપ્રથમ આવા કેસીસની ચર્ચા કરવામાં આવી કે આપણે ઓમિક્રોનના કેસીસ ફેલાઈ રહ્યા છે, ત્યારે અમેરિકન રિસર્ચ સોસાયટીએ આની ઉપર એક રિસર્ચ કરી કે સૌપ્રથમ ઓમિક્રોનની અંદર શું હશે શું નહીં, અને અત્યારની રિસેન્ટની કન્ડિશન છે એની અંદર શું હશે. તો ત્યારે ચેક કરવામાં આવ્યું કે જે ટેસ્ટિંગ કરવામાં આવતું હતું ત્યારે ટેસ્ટ કરવામાં આવ્યું ત્યારે પોઝિટિવ જે સંખ્યા જોવા મળતી હતી ડેલ્ટા વેરિયન્ટની જોવા મળતી હતી. કે આપણે 100 વ્યક્તિઓને લઈ લઈએ તો તેની અંદરથી 73% જે કેસીસ જોવા મળતા હતા ડેલ્ટા વેરિયન્ટના હતા, બાકી 23 કેસીસ કે 24 કેસીસ જે હતા એ આપણે ઓમિક્રોનના હતા. એટલે એક વસ્તુની વાત કરીએ કે ડેલ્ટા વેરિયન્ટ જેને થયેલો હતો એ ડેલ્ટા વેરિયન્ટ ક્યાંક ઓમિક્રોનમાં પરિણમતો હતો. એટલે આ બંને કેસીસની વાત કરીએ કે જ્યારે આપણને પ્રાઇમરી આ વસ્તુ સામે આવે છે ત્યારે કેસીસ તો ડેલ્ટા વેરિયન્ટનો જ હોય છે, પણ
ડેલ્ટા વેરિયન્ટના જે સાવચેતીના પગલાં અથવા ડેલ્ટા વેરિયન્ટની જે બાઇન્ડિંગ કેપેસિટી હોય એ વધી જતી હોય છે અને ક્યાંક સ્પાઇક પ્રોટીન વધી જતું હોય, એની અંદર ઇફેક્ટનેસ વધી જતી હોય, એટલે કે એના સિમ્ટમેટિકલી પગલાં વધી જતા હોય અને બોડીની અંદર જે ઇફેક્ટની કેપેસિટી હતી વધી જતી હોય ત્યારે આપણે ઓમિક્રોનમાં પરિણમતું હોય છે. એટલે કે જ્યારે પ્રાઇમરી પેશન્ટ આપણી પાસે અત્યાર સુધીમાં, જ્યાં સુધી આપણે અત્યાર સુધી રિસર્ચ ચાલુ છે ત્યાં સુધી આપણી પાસે જે પોઝિટિવ કેસો આવ્યા હતા એ ડેલ્ટા વેરિયન્ટ પોઝિટિવ કહી શકીએ અને ડેલ્ટા વેરિયન્ટમાંથી પછી એ પેશન્ટ ઓમિક્રોનમાં પરિણમે છે. એટલે અમેરિકન રિસર્ચ સોસાયટી અત્યારે એને સ્પેશિયલી આવા કેસીસ જ્યારે સામે આવે ત્યારે એને ડેલ્મિક્રોન નામ આપવામાં આવ્યું અને ડેલ્મિક્રોન નામ ઉપરથી આપણને અત્યારના બેઝ ઉપર ત્યાં આગળ એ જ મુજબ અત્યારે કાર્ય થઈ રહ્યું છે કે પેશન્ટ જે છે પોઝિટિવ આવે છે તો ડેલ્ટા વેરિયન્ટ છે, પણ ડેલ્ટા વેરિયન્ટ ક્યાંક ને ક્યાંક ઓમિક્રોનમાં પરિણમે છે. એટલે એને ડેલ્મિક્રોન નામે અલગ અલગ દેશોની અંદર પણ ક્યાંક અત્યારે આનો યુઝ થઈ રહ્યો છે અને અત્યારે આપણા દેશની અંદર પણ આપણે જે વાત કરીએ કે જે કેસીસને પોઝિટિવ આવતા હોય છે એને આપણે બે ભાગમાં ડિવાઇડેડ કર્યા છે કે સ્પેશિયલી ડેલ્ટા કેસીસ અને ઓમિક્રોન કેસીસ. જ્યારે ડેલ્ટામાંથી ઓમિક્રોનમાં પરિણમે છે ત્યારે એ કેસને આપણે પણ અત્યારે ડેલ્મિક્રોન કહી શકીએ. એટલે એક આ નવો શબ્દ આપણા માટે કહી શકીએ કે ડેલ્મિક્રોન એ અત્યારે આપણને જોવા અથવા સાંભળવા મળી રહ્યો છે. ડૉક્ટર સાહેબ, આ જે અલગ અલગ વેરિયન્ટની વાત આપણે કરી રહ્યા છીએ ત્યારે ખાસ કરીને કોવિડ-19ની અંદર અલગ અલગ પ્રકારના ટેસ્ટ કરતા હતા, એક પ્રાઇમરી ટેસ્ટ અને ત્યારબાદ RT-PCR. ઓમિક્રોનની અંદર કોઈ અલગ પ્રકારના ટેસ્ટની જરૂર પડે છે ખરી? યસ, આપણે જે ડેલ્ટા વેરિયન્ટ હતા ત્યારે આપણે અલગ અલગ ટેસ્ટો કરતા હતા કે આપણે RT-PCR કરતા હતા, રેપિડ કરતા હતા, HRCT કરતા હતા. આ બધા ઉપરથી આપણને ડેલ્ટા વેરિયન્ટ ખબર પડી કે ડેલ્ટા વેરિયન્ટ કેટલો લોડેડ છે, બોડીની અંદર કેટલી ઇફેક્ટ છે, કેટલો સ્પ્રેડિંગ થઈ રહ્યો છે કે ફેફસાની અંદર કેટલી ઇફેક્ટ છે. એના માટે આપણે RT-PCR ટેસ્ટ કરતા હતા કે જ્યારે RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવતો ત્યારે આપણને ખબર પડતી હતી. પણ અત્યારના બેઝ ઉપર પણ અત્યારે આપણે RT-PCR ટેસ્ટ કરી જ રહ્યા છે. પણ ક્યાંક જો આવા RT-PCR ટેસ્ટ પણ પોઝિટિવ આવતા હોય ત્યારે આપણે એને જીનોમ સિક્વન્સ ટેસ્ટ કરીએ છીએ કે જીનોમ સિક્વન્સ ટેસ્ટની અંદર જ્યારે પેશન્ટ પોઝિટિવ જોવા મળતો હોય છે ત્યારે આપણે એને કોવિડ પોઝિટિવ આપણે કહી શકીએ. અને આપણે જ્યારે અહીંયા અમદાવાદ લેવલની વાત કરીએ કે આના ટેસ્ટિંગ સેન્ટર જે GBRS જે ટેસ્ટિંગ સેન્ટર છે કે ગુજરાત બાયોટેકનોલોજીકલ રિસર્ચ સેન્ટર, આની અંદર આના સેમ્પલ મોકલવામાં આવે છે અને આ સેમ્પલ જ્યારે મોકલ્યા પછી આનો રિપોર્ટ જે છે 4 થી 5 દિવસમાં તૈયાર થતો હોય છે. એટલે કે જીનોમ DNA જે હોય છે એ ટેસ્ટિંગ આની અંદર પણ ક્યાંક કરવામાં આવતું હોય છે અને જ્યારે જીનોમની અંદર આવા વાયરસ જ્યારે પોઝિટિવ આપણને જોવા મળે છે ત્યારે આપણે કહી શકીએ કે આ પેશન્ટ એ ડેલ્ટામાંથી ઓમિક્રોનમાં પરિણમ્યું છે. એટલે અત્યારના બેઝ ઉપર જે રીતે એને વાયરલ લોડેડ છે અને આપણા બોડીની અંદર જે ઇફેક્ટ જોવા મળી રહ્યા છે ત્યારે જીનોમ સિક્વન્સ ટેસ્ટ આના માટે અત્યારે કારગત અત્યારે આપણને નીવડી રહ્યો છે. આગળના પગલાં શું લેવાશે એ વર્લ્ડ હેલ્થ અથવા આપણા સરકારની જે રીતે ગાઈડલાઈન આવશે એ મુજબ ફોલો થશે. પણ અત્યારે પ્રાઇમરી બેઝ ઉપર આપણી પાસે જે હાથ વગું જે કહી શકીએ કે અત્યારે જીનોમ સિક્વન્સ ટેસ્ટથી આપણે અત્યારે ઓમિક્રોન આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. જી, ડૉક્ટર વિશાલ પટેલે આપણને ઓમિક્રોન સંક્રમણ, તેની સાવચેતી અને ત્યારબાદ સાવચેતીના કયા કયા પગલાં લઈ શકાય, કઈ રીતે આ સંક્રમણને ટાળી શકાય તેની સંપૂર્ણ માહિતી દર્શક મિત્રો આપણને આપી. કે ન્યૂઝના માધ્યમથી કે ન્યૂઝ દરેક દર્શક મિત્રોને અપીલ કરે છે કે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો અને ભીડભાડવાળી જગ્યામાં જો જરૂર ન હોય અને અગત્યનું કામ ન હોય તો જવાનું ટાળવું. ખાસ કરીને બાળકોને આ જે ઠંડી, ગરમી અને મિક્સ ઋતુનું જે એક અનુભવ થઈ રહ્યો છે ત્યારે બાળકો અને વડીલોને પણ બને ત્યાં સુધી, શક્ય ન હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારે અવર જવર પર જે એક ભાર મૂકવામાં આવે છે તે ન કરવો, પ્રવાસ ન કરવો અને બાળકોને સાચવવા, વૃદ્ધોને સાચવવા, સાથે સાથે માસ્ક એ જ આપણો પ્રાથમિક ઉપચાર છે. કે ન્યૂઝના કાર્યક્રમમાં ફરીથી આપણે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.